જય માતાજી મિત્રો, તો આપણે સંઘ સાથે રણુજા ચાલતા જઈ રહ્યા છીએ સેવા માટે। તો મિત્રો આજે છે એનો 10મો દિવસ। અમે જે ટાર્ગેટ મળ્યું ટાર્ગેટ કમ્પ્લીટ બેસશે। 11 દિવસનો 11 દિવસ થઈ જશે। કાલે આપણે પહોંચી જઈશું। તો મિત્રો આપણે સવારના વાગ્યા છે 6। ચા બનાવી દીધી છે, અહીંયા બધા ચા પીવાનું ચાલુ છે અને જોડે 20 નો નાસ્તો રાખે છે આપણે જોડે, તમે જોઈ શકો છો। અને બધા લોકો તો પોતપોતાના ટાઈમે નીકળ્યા હતા, કઈ ફિક્સ ટાઈમે નતા નીકળ્યા। કોઈ 5 વાગે, કોઈ 4 વાગે અને કોઈ અમારી સાથે જ નીકળ્યા। પણ બધા લગભગ પાછળ પણ બધા બપોરે એક સાથે ભેગા થઈ જાય છે। અને અમારા નારાયણા બાપા જે સૌથી પાછળ આવ્યા હતા કાલે, એ આજે સૌથી આગળ છે, કારણ કે એ થોડું ધીમે ચાલે છે એટલે વહેલા નીકળી ગયા છે। હજુ સુધી આગળ છે, આમની બમ નથી પી। તો ચલો મળીએ આગળ। ફૂલ સ્પીડમાં રાજસ્થાન રહ્યો તો કહેવાય ભાઈ, ગમે ત્યાં ઉડાડી દેલો તો ધ્યાન રાખવું પડે। આપણે સામાન ટાંકામાં મૂકી દીધું તો હવે સીધા આપણે આગળ જઈએ। અને પાણી બિલકુલ ટાંકામાં પટી ગયું તો પીવાનું પાણી લેવું પડશે। તો પાણી ભરવા જવું પડશે સીધા। પાણી ભરીને પછી સીધા જમણવાર જ્યાં બનાવવાનો છે આપણે બપોરનું, ત્યાં પહોંચીએ। તો ચલો મળીએ આગળ। મિત્રો આપણે ભંગિયાના જે આગળ સર્કલ છે એ જગ્યાએ ઉભા છીએ, અને આપણા જે કાચ અહીંયા આપણે લગાવ્યો તો પાછળનું વ્યૂ જોવા માટે, એ કાચ અત્યારે એનું બિલ્ડિંગ થોડું તૂટી ગયું છે, તો આપણે ફરતી કરાવી રહ્યા છીએ। તો અહીંયા ભાઈ કરી રહ્યા છે બિલ્ડિંગ સરખી રીતે। બિલ્ડિંગ કરી રહ્યા। તો મિત્રો આપણે 10મા દિવસનું રાત્રિ રોકાણ અહીંયા મોડવા ગામથી 3 કિલોમીટર પહેલા જે રબારી સમાજનો કેમ્પ આવેલો છે એની અંદર છે। તો મિત્રો આજે આપણે બહુ વહેલા આવી ગયા છીએ, અને મિત્રો હવે અહીંયાથી 30-35 કિલોમીટર જ છે, અને બીજ કાલે ને પરમ દિવસ છે। તો મિત્રો અમારે બધાને બીજના દર્શન કરવા છે, જેથી અમે કાલનો દિવસ કવર કરશું, ખાલી 30 કિલોમીટર અને 5-6 કિલોમીટર બાકી રાખશું। અને પછી રાતના અમે 11-12 વાગે નીકળીશું, અને બીજના 1-2 વાગે દર્શન થઈ જાય એવું પ્લાનિંગ છે અમારું। પછી ત્યાંથી નીકળી જઈશું, અને રસ્તામાં કઈ ફરવા લાયક આવશે તો ફરવા જઈશું, અને પછી સીધા કરી। તો મિત્રો આપણે કમ્પ્લીટ જે 11 દિવસનું ટાર્ગેટ મળ્યું હતું એ કમ્પ્લીટ 11 દિવસે આપણે પહોંચવાના છીએ। અને મિત્રો આજે 10મો દિવસ છે, તો તમે અહીંયા જોઈ શકો છો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બધું જ અહીંયા ચાલુ છે। તો મિત્રો અહીંયાનું વાતાવરણ ખૂબ જોરદાર, પવન પણ એટલો જોરથી ચાલી રહ્યો છે। માઇકમાં આજે આપણે એ ઉપરનું કવર આવે એ લગાવવું પડે, તમે અહીંયાથી જોઈ શકો છો। જો ફોટોગ્રાફી ચાલુ છે, વિડીયોગ્રાફી ચાલુ છે, અહીંયા આપણે ફોટો પાડી ગયા, અહીંયા આપણું ટ્રેક્ટર છે અમે પણ। તો મિત્રો વાતાવરણ આજે ખૂબ સારું છે, એટલા બધા મજા આવે છે। તો મિત્રો હવે સીધું જમવાનું આપણે બનાવવાનું નથી, કારણ કે કેમ્પ તો બહુ મોટો છે, સારી એવી સુવિધા આપે છે, અને ખાટલા પણ બહુ વધારે છે। જો તમે આવતા હોય અને રણુજાથી માત્ર સવારે પગાવી દૂરી પર રહેવું, તો અહીંયાથી ખાલી 30-35 કિલોમીટર દૂર છે, અને પોખરણ લગભગ 30 કિલોમીટરની અંદરમાં છે, 25ની આસપાસ લગભગ। મને પાક્કું નહીં ખબર, કારણ કે આપણે પહેલી વાર આવ્યા છીએ। તો મિત્રો